પહેલાના વિડીયોમાં આપણે સત્સંગ સાંભળ્યો પૂર્વજન્મનું રહસ્ય. આ વિડીયોમાં જાણ્યું કે પૂર્વજન્મમાં તમે કોણ હતા. તો હવે આ સત્સંગમાં એ જાણીશું કે મૃત્યુ પછી તમારો જન્મ થશે કે નહીં, અને જો થશે તો તમારો જન્મ ક્યાં થશે, કયા સ્થાને થશે, કયા વાતાવરણમાં થશે, કયા આભામંડળમાં થશે, અને તમારું જીવન કેવું હશે, તમારી સ્થિતિ કેવી હશે. અત્યારે હાલમાં તમે જે જીવન જીવો છો એ શરીરનું આયુષ્ય 100 વર્ષનું એ જીવન લાગે છે ખૂબ નાનું. તો શું ફક્ત જીવન આટલું નાનું જ છે, 100 વર્ષનું જ છે? તમને કોઈ વાર એવું લાગે છે કે મારી યાત્રા બહુ જ મોટી છે, વિશાળ છે, અનંત છે, હું અનંત જન્મોથી યાત્રા કરતો આવ્યો છું, અને આ મારો જન્મ મારી એક યાત્રાનો અંશ છે, નાનો ભાગ છે, આ કંઈ સંપૂર્ણ છે નહીં. આ શરીરનો જન્મ મૃત્યુ થાય છે, પણ એમાં રહેનારો જે આત્મા છે એ તો આદિ અનાદિ કાળથી અનંત જન્મોથી અલગ અલગ શરીરોની યાત્રા કરતો આવે છે. અલગ અલગ શરીરોમાં યાત્રા કરવાનું કારણ કયું? શું કામ તેને વારે વારે શરીરોમાં યાત્રા કરવી પડે છે? એનું કારણ કયું? કેમ આત્મા પરમ ચૈતન્યમાં ભળીને જીવન મુક્ત હજુ થયો નથી? એનું શું કારણ છે? આ મનુષ્ય જન્મ, આ મનુષ્યનો દેહ કહેવાય છે કે દેવોને પણ દુર્લભ છે. એવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. તો એ મનુષ્ય દેહ દ્વારા એને નિમિત્ત બનાવીને તમારે એવું કયું કાર્ય કરવાનું છે, એવી કઈ જાગૃતિ કરવાની છે, એવી કઈ અનુભૂતિ કરવાની છે કે આ શરીરનું મૃત્યુ આવે એ પહેલા તમે મરી જાઓ. શરીરનું મૃત્યુ આવે એ પહેલા તમને તમારા સ્વરૂપની ઓળખાણ થઈ જાય અને તમે જાતે જ પ્રાણ છોડી બ્રહ્મલોકમાં ચાલ્યા જાઓ. કાળ આવીને ખેંચીને લઈ ન જાય, પણ તમે તૈયાર જ હોવ કે હું તૈયાર જ છું. બધા જ અનુભવ કરી લીધા, બધી જ અનુભૂતિઓ પ્રાપ્ત કરી લીધી, બધેથી તૃપ્ત થઈ ગયો, હવે હું તૈયાર જ છું હાલ જ શરીર છોડવા માટે. જ્યારે એવી સ્થિતિ તમારી થાય ને ત્યારે તમે સમજજો કે હવે તમે પરમ તત્વને પામ્યા છો. એને કહેવાય મોક્ષ, જીવન મુક્તિ કહેવાય એને. કે એવું કહેવામાં આવે કે 5 મિનિટ પછી તમારું મૃત્યુ છે તો કઈ બાકી ન રહી જાય. એવું ન થાય કે હજુ આ બાકી છે, હજુ આ ખાવાનું બાકી છે, હજુ આ પીવાનું બાકી છે, હજુ અહીંયા ફરવાનું બાકી છે, આને કંઈ આપવાનું બાકી છે. એવું કંઈ જ નહીં. 5 મિનિટ પછી, અરે 5 સેકન્ડ પછી હોય તોય હું તૈયાર છું, આવી સ્થિતિ હોવી જોઈએ. જ્યારે આ જીવોની સ્થિતિ કેવી હોય છે, 80-90 વર્ષ જીવન જીવ્યા અને મરણ પથારીએ છીએ અને બીમાર છે, છતાંય પેલું કાર્ય થઈ ગયું, આને આટલા રૂપિયા આપજો, આને પેલું આપજો, આને બોલાવજો, પેલાને બોલાવજો. અમથા કાકા એક દિવસ મરણ પથારીએ હતા, મોંમાં ગંગાજળને બધું મૂકી દીધું હતું, હવે બસ પ્રાણ છૂટું જ હતા. એટલામાં બધા પરિવારજનો ભેગા થઈ ગયા. એમના 4 દીકરા, એમની વહુ હતી. અમથા કાકાએ કીધું, અમથીએ કીધું કે આ રહી, હું અહીંયા જ ઊભી છું. તો કે આપણા છોકરાઓ, તો કે આ રહ્યા 4 છોકરાઓ, અને કે આપણી વહુઓ, આ રહી કે 3 વહુઓ.
કે ચોથી વહુ ક્યાં ગઈ, કે ખેતરે ગઈ, તો કે પેલા રસોડામાં જોજો પેલું દૂધ પડ્યું છે, બિલાડી આવીને દૂધ ન બગાડી જાય. અરે તારું જીવન બગડ્યું આખું, એનું શું? પછી કે આ પૈસા છે આટલા 10,000 રૂપિયા, એમાંથી આ 2,000 આ છોકરાઓને આપજો, આ એના છોકરાઓને આપજો, આમ આપજો, આ ઘર સાચવજો, આમ કરજો, તેમ કરજો. આમ કહેતા 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 અમથા કાકાનો પ્રાણ છૂટી ગયો. હવે કહો તો આ અમથા કાકાનો જન્મ ક્યાં થવાનો? પછી એના એ ઘરમાં ત્યાંના ત્યાં જ પાછા આવવાના. કેમ કે આ શક્તિ રહી ગઈ, ઈચ્છા રહી ગઈ, વાસના રહી ગઈ, એટલે ત્યાંના ત્યાં જ પાછા આવવાના. તમારું જીવન પૂર્ણ થઈ જાય છે, આ શરીરનું મૃત્યુ આવી જાય છે, પણ તમે વિચારો તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. કેમ થતી નથી? તમને તૃપ્તિ મળતી નથી. કેમ મળતી નથી? તમને સંતોષ મળતો નથી. કેમ મળતો નથી? અરે તમને શાંતિ મળતી નથી. કેમ મળતી નથી? આ જીવન પૂરું થવા આવ્યું. અમુક છોકરાઓ 80 વર્ષ 90 વર્ષ ના થયા તોય શાંતિ ગોતતા હોય, સંતોષ ગોતતા હોય, આનંદ ગોતતા હોય. આટલું બધું જીવન જીવ્યું તોય પણ હકીકતમાં જીવન જીવ્યા જ ના હોય, મરેલાની જેમ જીવન જીવ્યા હોય. તમને આ દેખાય આ બધા ખુલ્લી આંખે ચાલતા, શું એ જાગેલા છે, જાગ્રત છે? ના, એને શું કહેવાય? મરેલા જ કહેવાય. આ મરેલા જન્મ્યા, મરેલા જ પ્રાણ છોડી દીધા. એટલે જ્યારે જન્મ થયો ત્યારે બેહોશી હતી, ખબર ન હતી કે હું ક્યાંથી આવ્યો છું, મારો જન્મ ક્યાં થયો, કઈ જ ખબર ન હતી, કશું જ જ્ઞાન ન હતું. અને જ્યારે મૃત્યુ આવવા થયું ત્યારે બેહોશીમાં પ્રાણ છૂટી ગયા, ત્યારે એની એ ખબર નહીં. હવે વચ્ચે જે જીવન તમે જીવ્યા એ કેવું જીવન હોય? નકામું, નિષ્ફળ. જેને જન્મ અને મૃત્યુની ખબર નથી એનું વચ્ચેનું જીવન કેવું હોય? નિષ્ફળ જ હોય. તમને જન્મને ખબર પડી ગઈ, ખબર હોય, જન્મ વખતની ખબર હોય, આત્મા એટલો જાગૃત હોય કે ત્યારે જાગૃત હોય અને મૃત્યુ સમયે જાગૃત હોય. એને મહાપુરુષો કહેવાય. તમને ખબર છે જે યોગી પુરુષો જન્મ લેતા હોય ને, મહાપુરુષો જન્મ લેતા હોય ને, એમને એવું ન હોય કે મોટા થાય પછી ખબર પડે. એમનો જન્મ થાય ને એમની આત્મા એટલી જાગૃત હોય, એટલી ચેતન હોય કે બાળપણથી જ બધી ખબર હોય, બાળપણથી જે લીલા કરતા હોય, બાળપણથી જ ચમત્કાર કરતા હોય, બાળપણથી જ બધું જ્ઞાન હોય. હા, ખાલી બહારથી લીલા કરે કે હું નાનો છું, શરીરથી નાના છે, પણ ભીતરનો જે આત્મા છે એ તો એટલો પરિપૂર્ણ હોય, એટલો જ્ઞાની હોય, એટલા એ તત્વો વહેતા હોય કે એનું વર્ણન ન થાય. અને આવા મહાપુરુષો જ્યારે જન્મ લે ને આ પૃથ્વી લોક પર, ત્યારે ગુલાબની, મોગરાની દિવ્ય સુગંધો આવવા લાગે. એની માં હોય એને ઢોલ, નગારા, દુંભીના નાદ સંભળાવા લાગે. અને એ બાળકની સાથે સાથે માને પણ એક અલૌકિક સ્થિતિ પ્રાપ્ત થાય, અલૌકિક ખજાનો પ્રાપ્ત થાય. બાળક નિર્વિચાર હોય તો માતાને પણ એ નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને એવા કેટલાય મહાપુરુષો છે જેની સાથે આજે એમની માનું નામ બોલાય છે. કેમ કે બાળકની સ્થિતિ સાથે સાથે માને પણ એ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. હવે જે બાળક જન્મ લઈને આવ્યું છે તો યોગ ભ્રષ્ટ, હજારો જન્મોની તપશ્ચર્યાનું યોગ બળ, સામર્થ્ય, અષ્ટસિદ્ધિ, નવનિધિ, બધું ભજન, ધ્યાન, સાધના, તપશ્ચર્યા બધો એક ખજાનો લઈને આવ્યું છે. અને એ માતાની કુખે આવ્યું. હવે તમે વિચાર કરો, જ્યારે 9 મહિના એ માતાના ગર્ભમાં રહે ત્યારે માતાને પણ એ દિવ્ય અનુભૂતિઓ થાય છે, એ દિવ્ય સાક્ષાત્કાર થાય છે. એ જ્ઞાન, એ અનુભૂતિઓની અનુભૂતિ એ માને પણ થાય છે. એટલે મહાપુરુષો આ પૃથ્વી લોક પર આવે ને ત્યારથી કલ્યાણકારી હોય છે. પણ ક્યારે આવા મહાપુરુષો જન્મ લે તમારા ઘરે, જ્યારે તમારી પણ એ સ્થિતિ હોય, તમારા એ ભાવ હોય, તમારી એ શુદ્ધતા હોય, તમારું પવિત્ર ચરિત્ર ને પવિત્ર આચરણ હોય, ગુરુ સાનિધ્યમાં તન મન ધન સમર્પિત હોય, ત્યારે આવા દિવ્ય મહાપુરુષો તમારા ઘરે જન્મ લેતા હોય છે.
એવું નથી કે તાત્કાલિક જન્મ લઈને, એના માટે કેટલી તપશ્ચર્યા, કેટલી ધીરજની આવશ્યકતા હોય છે. મૃત્યુ પછી તમારો જન્મ ક્યાં થશે એ જાણવું હોય ને તો પહેલા અત્યારે તમારી સ્થિતિ જોવો. અત્યારે તમારું મન ક્યાં છે? મારું ઘર, મારી પત્ની, મારા બાળકો, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મારી ફેક્ટરી, મારી દુકાન, આવું બધું ભરેલું છે મનમાં? જરા અવલોકન કરો. અને જો હોય અને એ જ દેખાતું હોય, મારું ઘર, મારું ઘર, મારું ઘર, અમુક માણસોને જુઓ ને, ઓહો મારું ઘર, મારું ઘર, મારું ઘર, આખો દિવસ ઘરની સાફ સફાઈ ચાલે, આખો દિવસ લૂસ 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 કે મારું ઘર, મારું ઘર, મારું ઘર. અને પછી એમનું મૃત્યુ થાય ને તો પાછા ત્યાં જ આવ્યા હોય. હા, બાળક રૂપે નહીં તો કૂતરા રૂપે ત્યાં જ આવીને બેઠા હોય. આવું ઘણું જોયેલું છે. અરે મોટી મોટી ફેક્ટરીઓ હોય, એ ફેક્ટરીઓના માલિક હોય અને ખૂબ સારી ફેક્ટરી ચાલતી હોય, અને પછી એ માલિકની ઉંમર થઈ ગઈ એટલે માલિકનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયા પછી એક દિવસ એ ફેક્ટરીએ જવાનું થયું. તે ફેક્ટરીએ ગયા ને તો એક કૂતરું જોશ જોશથી ભસવા લાગ્યું. અને આ કૂતરાને જોઈને મનમાં થયું કે આ કૂતરો આટલો બધો કેમ ભસે છે? પછી જ્યારે સદગુરુ સત્સંગમાં ગયા ત્યારે સદગુરુને આ ઘટના વિશે કહ્યું કે આવું હતું અને આ કૂતરું એટલું જોશથી ભસતું હતું ને આ ફેક્ટરીમાં જ ફર કરે. સદગુરુએ ધ્યાનસ્થ થઈને જોયું અને સદગુરુએ કહ્યું કે પહેલા એ કૂતરો હતો ને એ ફેક્ટરીનો માલિક હતો. આ શક્તિ રહેતા, કોઈ સત્સંગ ન કરતા, કોઈ સારા કર્મ ન કરતા, નિમ્ન કક્ષાની યોનિમાં કૂતરો બનીને આવ્યો છે અને એની એ ફેક્ટરીમાં ફર્યા કરે છે કૂતરો બનીને. આવા ઘણા કિસ્સાઓ છે, આવા ઘણા ઉદાહરણ ને ઘણા દાખલાઓ છે. એટલે મૃત્યુ સમય સારા ભાવ હોય તો ઉચ્ચ કક્ષામાં જન્મ થાય તો સત્ય છે, પણ શું ખાલી મૃત્યુ સમય જ? હવે આખું જીવન કોઈ મનુષ્યએ એક શબ્દ સારો ન બોલ્યો હોય, કોઈનું સારું કર્યું ન હોય, એકદમ રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, માયા, મમતા વાળો હોય, અને આપણે કહીએ કે છેલ્લે તું ભગવાનનું નામ લે, તો શું એ લઈ શકે? અને શું એટલું નામ ઉપર છેલ્લું લેવાથી શું એ અક્ષરધામમાં જાય? શું એ બ્રહ્મલોકમાં જાય? શું એની મુક્તિ થઈ જાય? ના રે ના. આખું જીવન તમે કેવું જીવ્યા એની ઉપર જ તમારું મૃત્યુ નિશ્ચિત છે. જીવન સારું જીવ્યા, મૃત્યુ સારું. જીવન બરાબર નથી જીવ્યા, મૃત્યુ બરાબર નહીં. જેનું મૃત્યુ સારું ને એનું જીવન સારું, એટલું સમજી લેવાનું. માટે હંમેશા આ ભક્તિ, આ જ્ઞાન, આ સત્સંગ, આ બ્રહ્મ જ્ઞાનની આવશ્યકતા એટલા માટે જ છે કે આ પૃથ્વીલોક પર અત્યારે તમે જે જીવન જીવી રહ્યા છો એ કરતા છતાં અકર્તા નિર્લેપ રહીને જીવન જીવો. અને જો નિર્લેપ રહીને જ જીવન જીવશો તો છેલ્લે છોડવાનું કંઈ રહેશે જ નહીં, બધું છૂટી જ ગયેલું હશે. પહેલા જ એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું કે આ ઘર મારું નથી, પરિવાર મારો નથી, કુટુંબ મારું નથી, આ વસ્તુઓ એ મારી નથી. હા, ઉપયોગ કરીશ પણ હું નિમિત્ત માત્ર છું. પહેલેથી જ છૂટી ગયા તો પછી કઈ છોડવાનું રહે ખરું? ના. પછી તો કશું છોડવાનું ન રહે, અને કઈ છોડવાનું ન રહે તો પ્રાણ ખૂબ સરળતાથી ઉચ્ચ કક્ષાના દ્વારોમાંથી નીકળી જાય. હવે એક મહાપુરુષ અને એમના ઋષિ પત્ની બંને ખૂબ પ્રેમથી, આનંદથી જીવન જીવતા. દરેક દિવસ
પ્રેમથી આનંદથી જીવતા, દરરોજ સવારમાં જાગવાનું, જે ક્રિયા હોય કર્મ હોય એ પૂર્ણ કરી સરસ રીતે તૈયાર થઈ શાસ્ત્રોનું વાંચન, શાસ્ત્રાર્થ કરવાનો, ભજન કીર્તન તપશ્ચર્યામાં રહેવાનું, ખૂબ સરસ ભોજન બનાવીને જમવાનું અને આનંદથી જીવન જીવવાનું. જીવન જીવતા 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 આ બંને ઋષિ અને ઋષિ પત્નીની અવસ્થા થવા આવી. હવે આ ઋષિ અને ઋષિ પત્ની એવા અલૌકિક અને એટલું અદ્ભુત જીવન જીવ્યા. એવું નહીં કે આ જીવન મળ્યું છે, હવે જીવીને શું કરવાનું, છેલ્લે તો મરવાનું જ છે ને, તો પછી આ કાર્ય કરીને શું કરવાનું, આ શરીરને નહીં સાચવવાનું, છેલ્લે આટલી રખ્યાત થવાની છે ને, કોઈ કાર્ય નહીં કરવાનું, છેલ્લે છોડીને જવાનું જ છે ને, આમ નહીં બોલવાનું, છેલ્લે આ બધું ક્યાં રહેવાનું છે. ઘણા આવી વાત કરતા હોય કાયરતાની, કે કશું જ કરવું નથી, કંઈ કલ્યાણ કરવું નથી, આપણે તો એક દિવસ બધું મૂકીને જવાનું જ છે ને. આવા નબળા વિચારોવાળા જીવનમાં કોઈ કાર્ય ન કરી શકે. અને આ ઋષિ અને ઋષિ પત્ની દરેક કાર્ય એકાગ્રતાથી પ્રેમથી આનંદથી કરે. રસોઈ બનાવે તો એ પૂર્ણ ધ્યાન આપી એકાગ્રતાથી બનાવે. સ્વાદવાળું સરસ ભોજન સાત્વિક આહાર લેવાનો, પ્રેમથી આનંદથી જીવવાનું. તોય આ ઋષિ પત્ની અને ઋષિ છેલ્લા શ્વાસ સુધી તેમના આશ્રમમાં સેવા કાર્ય કરતા હતા, છેલ્લે સુધી સંભાળતા હતા, છેલ્લે સુધી સાર સંભાળ રાખતા હતા, છેલ્લે સુધી સર્વનું કલ્યાણ કર્યું, સર્વનું સારું કર્યું. અને જે દિવસે બ્રહ્મલોકમાં જવાનું હતું એ દિવસે પણ સત્સંગ, જ્ઞાન, ભજન, કીર્તન બધુંય જેમ જીવન જીવતા હતા એમ જ. અને જ્યારે ઋષિના પ્રાણ છૂટ્યા ત્યારે એ જ ક્ષણે ઋષિ પત્નીના પણ પ્રાણ છૂટી ગયા અને બંને બ્રહ્મલોકમાં જતા રહ્યા. હવે કહો, આ કેવી ભક્તિ, આ કેટલી અલૌકિક ભક્તિ કહેવાય. એ આમ કરીને બેસી ન રહ્યા કે એક દિવસ તો મરવાનું જ છે ને, શરીર છોડવાનું જ છે ને, શરીરને ન સાચવવું, શરીરનું ધ્યાન ન રાખવું, ન ખાવું, ન સારા કપડાં પહેરવા, ન કોઈ કાર્ય કરવું, આવા વિચારો રાખી ન બેસી રહ્યા. જીવન જીવ્યા, જીવન મુક્ત હતા. જવાનું આવ્યું, પ્રાણ છોડવાના હતા, તરત છોડી દીધા ને નીકળી ગયા. બસ આટલું જ. આવા મહાપુરુષોના જીવન હોય છે. આવા મહાપુરુષોને કહેવાય જીવન મુક્ત. એની સામે જે હતા ભગવા ભેખધારી, એ આવા નબળા વિચારો વાળા, કે હવે કોઈ લોક કલ્યાણ કરવું નથી, એ શરીરનું કઈ ધ્યાન આપવું નથી, છેલ્લે શરીર સડી જ જવાનું છે ને, રખ્યાત થઈ જવાની છે ને. હા, પણ છેલ્લે તો સર્વે છોડવાનું જ છે, પણ છે ત્યાં સુધી તમારે શરીરને સાચવવાનું છે, એનો તમારે ઉપયોગ કરવાનો છે, એને નિમિત્ત બનાવીને તમારે આગળ વધવાનું છે. તો શરીરને સાચવવું પડે, શરીરનું ધ્યાન રાખવું પડે. જો શરીરને સાચવશો નહીં, ધ્યાન નહીં રાખો અને શરીરને રોગિષ્ટ કરી દેશો તો આગળ તમને જેવું શરીર સાચવ્યું છે એવું ને એવું જ પાછું મળશે. જો રોગિષ્ટ રાખ્યું છે તો રોગિષ્ટ જ મળશે. ઘણા બાળકો નથી જોતા કે જન્મ્યા ત્યારથી જ કેન્સર, એટલે ઘણીવાર એના મા બાપ કે જન્મ્યા ત્યારથી જ કેન્સર, કેમ એવું? પણ પૂર્વજન્મમાં મૃત્યુ વખતે કેન્સર હોય જ, થઈ જ ગયેલું હોય, અને કેન્સરગ્રસ્ત શરીર હોય, નવો જન્મ મળ્યો કેન્સર વાળું શરીર. ઘણા નાના બાળકો હોય, જન્મેથી જ ડાયાબિટીસ, તો કે પૂર્વજન્મમાં જુઓ તો મરતી વખતે છેલ્લે એને ડાયાબિટીસ થયેલો જ હોય, એટલે જન્મ્યા ને ડાયાબિટીસ. એટલે શરીરને તમે જેવું સાચવો એવું ને એવું તમને પાછું મળે. જો સાચવ્યું, સારું રાખ્યું, ચોખ્ખું સ્વચ્છ પવિત્ર રાખ્યું તો એવું ને એવું સરસ શરીર તમને પાછું મળે. તો હવે તમે વિચાર કરો કે તમારે કેવું શરીર જોઈએ. સારું જોઈએ, હૃષ્ટપુષ્ટ, તંદુરસ્ત, રોગમુક્ત.
તો શરીરનું ધ્યાન રાખો. એને તમારું શું બગાડ્યું છે, એને તમારું શું ખરાબ કર્યું છે, તો તમને કેટલો સહાય આપે છે, કેટલું તમને સાચવે છે. જો આજુબાજુવાળા રીસાઈ જશે, ઘરના રીસાઈ જશે, આ બે હાથ છે, કોઈ વખત એક આંગળીએ રીસાય છે કે આજ તો મારે કંઈ કાર્ય કરવું જ નથી. એક વિચાર કરો, એક દિવસ હાથ રીસાઈ જાય તો તમારા કેટલા કાર્યો અટકી જાય. ચલો હાથ રીસાઈ જાય, કોઈ વાર આંખો રીસાઈ જાય તો કે હું તો જોઈને થાકી, હવે જોવું જ નથી. બોલો કેમના જીવન જીવશો? કોઈ વખત પગ રીસાઈ જાય કે આજ તો મારે ચાલવું જ નથી. રીસાય છે કોઈ વાર રીસાતા નથી. તો આનાથી તમારો મિત્ર બેસ્ટ કોણ હોય? બેસ્ટ ફ્રેન્ડ કહેવાય શરીર એટલે. તો આનાથી સરસ સાચો મિત્ર બીજો કોણ હોઈ શકે? તો આ શરીરને ધિક્કારશો નહીં, એને દુભવશો નહીં, એને કષ્ટ ના આપશો, એને સાચવો. એને જરૂર હોય એ પોષક તત્વો આપો, જરૂર હોય એ જમવાનું આપો, જરૂર હોય ત્યારે પાણી આપો, જેથી શરીર સારું રહે, જીવો ત્યાં સુધી સારું રહે, તંદુરસ્ત રહે, હૃષ્ટપુષ્ટ રહે. તો તમે ગુરુ કાર્ય કરી શકશો, સારું કાર્ય કરી શકશો અને તમારી ગતિ આગળ થઈ જશે. હવે આ જે સાથે પ્રાણ છૂટવાની જે આપણે વાત કરી, તે ઘણા ગુરુ શિષ્યમાં પણ થયું છે. આવું ક્યારે થાય? જ્યારે ગુરુ શિષ્યના પ્રાણ એક થઈ જાય, મહાપ્રાણ થઈ જાય ને ત્યારે. જ્યારે ગુરુ શિષ્યનો શરીર ભાવ ન હોય ને ત્યારે આ ઘટના ઘટે છે. એના માટે પ્રયત્ન ન કરવા પડે, પણ થઈ જ જાય, સાથે છૂટી જ જાય. આને કહેવાય ભક્તિ, અને કહેવાય સાચી ગુરુ ભક્તિ. અને પછી ગુરુ શિષ્ય જીવન મુક્ત છે, એટલે તે સીધા બ્રહ્મલોકમાં જાય છે. તેમના પ્રાણ પણ બ્રહ્મરંધ્રમાંથી છૂટે છે. અને આગળ જ્યારે પણ સમય આવે ત્યારે આવા મહાપુરુષો, દેવી શક્તિઓ અવતાર લઈને આવે છે અને આ પૃથ્વીલોકના મનુષ્યોનું કલ્યાણ કરીને નીકળી જાય છે. હવે આગળનો જન્મ તમારો કેવો થશે? મોટા ભાગના જન્મ જે જોયા છે, જે નિરીક્ષણ કર્યું છે, તેના આધારે કહી શકાય કે મોટા ભાગના જીવો જે છે એ જન્મ પોતાના ઘરમાં ને ઘરમાં સગાવાલામાં જ લેતા હોય છે. એનાથી બહાર નીકળનાર તો કોક જ હોય છે. આજુબાજુ સગા સંબંધી સોસાયટીમાં આ તે જોયું તો એ જ દેખાયું કે મોટા ભાગના જન્મ તો ઘરમાં ને ઘરમાં કે સગા સંબંધીમાં જ લઈ લેતા હોય છે, આગળ નીકળતા જ નથી. કેમ કે જીવનમાં એવું બ્રહ્મ જ્ઞાન મળ્યું જ નથી, એવું આત્મજ્ઞાન મળ્યું જ નથી, એવું કંઈ સાંભળ્યું જ નથી કે આપણે ઉચ્ચ કક્ષામાં જન્મ લેવો કે મહાપુરુષોના ત્યાં જન્મ લેવો કે આમ જન્મ લેવો, કંઈ સાંભળ્યું નથી. માટે કર્મ પ્રમાણે, કર્મ બંધન પ્રમાણે એના એ કુંડાળામાં જન્મ થયા કરે છે. હવે જેની જોડે આસક્તિ છે, લેણ દેણ છે, મમતા છે, મોહ છે, એમાં ને એમાં રહી જાય છે તો ફરી પાછા ત્યાંના ત્યાં જ આવવાના. એક સાધિકા છે. હવે એ સાધિકા, એનો પતિ એટલે પતિ પત્ની સમજો ને, અને એનો એક દીકરો અને 2 દીકરીઓ, બરાબર. હવે દીકરાનું મૃત્યુ અચાનક 24 વર્ષે થઈ ગયું. કોઈ ઘટના ઘટી ગઈ, અકાળ મૃત્યુ થયું. હવે એનું શરીર તો છૂટી ગયું, પણ આત્મા, હવે ઘરવાળા એને યાદ કરે, બહેનો યાદ કરે, બધા યાદ કરે, બરાબર. ભલે બહારથી ન કે પણ ભીતર ભીતર યાદ કરતા જ હોય. એટલે પેલા જીવનું જે શરીર છે, સૂક્ષ્મ શરીર, એ એમના ઘરમાં ને ઘરમાં ફર્યા કરે છે, ત્યાં ને ત્યાં જ એ રહે છે. હવે એની ગતિ આગળ થતી નથી, એ આગળ જતો જ નથી.
કેમ કે મોટા ભાગે જીવને બાંધનારા ઘરના જ હોય. હંમેશા કોઈ પણનું મૃત્યુ થાય ત્યારે પરમાત્માને પ્રાર્થના કરો કે હે પરમાત્મા, એને કહી દો કે હે જીવ, હે આત્મા, આપણા જેટલા નાતા હતા, જેટલા કર્મબંધન હતા એ પૂર્ણ થઈ ગયા. હવે અહીંયા તારે કોઈ જ લેવા દેવા નથી. અહીંયા તારે રોકાવાનો કોઈ મતલબ જ નથી. હવે તારું શરીર છૂટી ગયું, અમે હવે વિસરી ગયા. હવે તું આગળ જા, આગળ સારી ગતિએ જા, સારા માર્ગે જા, પરમ માર્ગે જા, તારું કલ્યાણ કર, તારા આત્માનું કલ્યાણ કર. અહીંયા ને અહીંયા ગોટાળામાં ફરીશ નહીં. આવું કહો તો પેલો જીવ જાય આગળ. એમાં એનું કલ્યાણ છે અને તમારું એ કલ્યાણ છે. પણ આ તો નહીં, યાદ આવે છે, યાદ આવે છે, યાદ આવે છે કરીને પેલા જીવને તમે બાંધી રાખો છો. એ આએ તો કર્મ બંધનથી કર્મ પૂર્ણ થયા જતો રહ્યો, પછી હજુ ખૂણે 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 યાદ કરો છો એટલે જીવ ત્યાંનો ત્યાં ફરે છે. બરાબર. હવે એને જન્મ લેવો છે તો હવે જન્મ ક્યાં લેશે? એની આ શક્તિઓ તો ત્યાં જ હતી, બધું બાકી રહી ગયું કે મારી મમ્મી, મારા પપ્પા, મારું આમ, મારું ઘર, મારો રૂમ, મારા કપડા, મારી ગાડી, બધું બાકી, બધું મનમાં ને મનમાં છે. એ કઈ થોડી જીવન મુક્ત હતો કે બધું છૂટી ગયું હતું? ના, બધું બાકી હતું. તો હવે એ ઘરવાળું, ઘરવાળા વાલા, વસ્તુઓ વાળી, પદાર્થો વાલા, તો હવે તમે કહો એ ક્યાં જન્મ લેશે? ત્યાંના ત્યાં જ જન્મ લેશે. તો હવે કેવી રીતે જન્મ લેશે? એની બહેનો છે, એના લગ્ન થયા, એના ઘરે જન્મ લે, એવાને ત્યાં જન્મ લેશે જેથી એ ઘરમાં પાછો આવી શકે ને રહી શકે. એનાથી આગળ તે વિચારી ન શકે, તે જઈ ન શકે, કેમ કે જીવનમાં સત્સંગ નહોતો, સદગુરુનું સાનિધ્ય નહોતું. એટલે તમારી દ્રષ્ટિ એટલી સંકુચિત થઈ ગઈ છે, એટલી નાની થઈ ગઈ છે કે તમને ઘર પરિવાર સિવાય બીજું કંઈ આગળ દેખાતો જ નથી. તમે જોવા વિશ્વ બ્રહ્માંડ કેટલું મોટું છે, કેટલા પહાડો, કેટલી નદીઓ, કેટલા ઋષિ મુનિ, ઓહો, કેટલું મોટું વિશ્વ છે. તમે બસ પેલા દેડકાની જેમ આટલા નાના ખાબોચિયાને બસ આ જ બધું છે એવું સમજીને બેસી ગયા છો, એટલે તમે આગળ નીકળી શકતા જ નથી. તમે એ અહેસાસ કરો કે તમે સર્વથી અલિપ્ત છો અને જુદા જ છો. એ ભાવ હંમેશા રાખો હૃદયમાં કે હું આત્મા છું. હું કોઈની ભાઈ નહીં, કોઈનો બેન નહીં, કોઈની પતિ નહીં, કોઈનો પત્ની. છેલ્લે તો હું આત્મા છું જ. બીજા બધા સંબંધો તો છેલ્લે છૂટી જ જવાના, આજે નહીં તો કાલે. બરાબર. મૂળમાં આત્મા તો રહેવાનો જ. હું આત્મા છું, તમે તો રહેવાના જ. તો તમે જ રહેવાના છો, તો આ જે બધું પકડ્યું છે એને છોડો. ભલે બધાની સાથે રહેવાનું, હળીમળી રહેવાનું, પ્રેમથી રહેવાનું, પણ ભીતરથી સમજી લેવાનું કે હું આત્મા છું અને આ બધાથી હું અલિપ્ત જ છું, હું જુદો જ છું, હું જુદી જ છું. એવું સમજી લો. અને એવું સમજીને જ્યારે તમે જીવન જીવશો ને, ત્યારે તમે જીવન મુક્ત બની શકશો, નિર્લેપ. મહાપુરુષોના જીવન જોયા કેવા હોય છે? એકદમ નિર્લેપ. તે ક્યાંય લેપાયમાન થતા નથી, ક્યાંય તેમનો છેડો અડે જ નહીં, એકદમ નિર્લેપ, કરતા છતાં અકર્તા. આવા મહાપુરુષોનું ચરણ જ્યારે મળે, સાનિધ્ય મળે ને, ત્યારે આ મૃત્યુ સુધરે, નહીં તો મૃત્યુ સુધરે એવું નથી. તો તમે વિચાર કરો, તમને ઘરમાં કોઈ એકાદ તો બહુ વાલું વસ્તી છે કે એની વગર ન જ ચાલે, તો ક્યાંક ને ક્યાંક તમે એની પાછળ જ આવ્યા છો એવું સમજી લેવું. કોઈ લેણ દેણથી આવ્યા હોય. અમુક સંતાનો જ્યારે જન્મ લે ને ત્યારે લાખો રૂપિયા પહેલા જ ખર્ચાવીને આવે, 10 લાખ, 20 લાખ, 30 લાખ નેણિયાત એના લઈ લીધા તા, લેવા આવ્યો. આવી રીતે પણ હોય છે જીવનમાં. જો તમે સારા કાર્યો કરશો, ગુરુ કાર્ય કરશો, ભજનમાં રહેશો, સત્સંગમાં રહેશો,
અને ધીરે ધીરે આ માર્ગે ચાલશો તો આવતો જન્મ તમારો કોઈ ગર્ભ શ્રીમંતને ત્યાં ગુરુમુખીને ત્યાં થશે અને આ આધ્યાત્મિક યાત્રા જ્યાંથી રોકાય છે ત્યાંથી પાછી શરૂ થઈ જશે. ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, એ બધું તો કંઈ રહેવાનું નથી, બરાબર? સારું છે, લોક કલ્યાણ માટે ભણવું જોઈએ, બનવું જોઈએ, પણ આ તો સત્સંગની વાત છે કે આધ્યાત્મિક માર્ગમાં તમે જે પણ ખજાનો પ્રાપ્ત કર્યો, જેટલે સુધી પહોંચે, 2 પગથિયા પહોંચ્યા ને તો આવતા જન્મમાં 3જા પગથિયે જ તમે ઊભા હશો, આ ગેરંટી છે. પરિપક્વ થઈ ગયા છો, બધું જ પ્રાપ્ત કરી લીધું છે, થોડું બાકી છે તો છેક છેડા ઉપર જ તમે ઊભા હશો. આ ખજાનો ક્યાંય જતો નથી, એ તમારી પાસે, તમારી ભીતર જ રહે છે. આ જન્મમાં હું આધ્યાત્મિક માર્ગમાં છું, ભક્તિ માર્ગમાં છું, સત્સંગ બોલું છું, તો પૂર્વ જન્મમાં જ્યાં અટકી હતી ત્યાંથી આ જન્મમાં પાછું શરૂ થઈ ગયું. એટલે કહ્યું ને કે ફક્ત આ એક જન્મ એટલો નાનું જીવન નથી, આ તો અનંત જન્મોની આત્માની યાત્રા છે. આ જીવન તો ફક્ત એક નાનો પાર્ટ છે, નાનો એપિસોડ છે. હવે ત્યાંથી શરૂ થઈ ગયું. હવે આ જન્મમાં જ્યાં સુધી પહોંચી જઈશું તો બ્રહ્મલોકમાં. કોઈ ચાલતા ક્યાંક રહી ગયા, અધૂરું રહી ગયું, તો પાછી એમની લાઈન દોરી ત્યાંથી જ શરૂ થશે. આ જન્મમાં તમને સદગુરુનું સાનિધ્ય મળ્યું, તમે સત્સંગમાં છો, ભજનમાં છો, તો પછી આગળ પણ તમને ગુરુ સાનિધ્ય મળશે અને જ્યાંથી ભણવાનું બાકી છે ત્યાંથી શરૂ થશે અને એમ સાધનામાં રહેતા રહેતા તમે એક જન્મમાં પરાકાષ્ઠાએ પહોંચી જશો. પણ જો કોઈ આધ્યાત્મિક લાઈન નથી, કશું જ નથી, બસ આયા, ખાધું પીધું, ઊંઘ્યા, જીવન જીવ્યા, તો પછી ક્યાંક ને ક્યાંક જ્યાં તમારી આસક્તિ હશે, મોહ હશે, ત્યાં તમારો જન્મ થશે. અને કદાચ વધારે પાપ કર્મો હશે, બહુ સારું જીવન નથી જીવ્યા, તો નિમ્ન કક્ષામાં પણ તમારો જન્મ થઈ શકે છે. એ તમારા કર્મો પર, એ તમારા જીવન પર, તમારા આચરણ પર આધારિત છે. પશુ જીવન જેવું જીવન જીવ્યા છો તો પશુમાંય જન્મ થાય, માણસ જેવું જીવન જીવ્યા છો તો પાછો માણસમાંય આવો. જ્યાં રહો છો ત્યાં આસક્તિ છે કે બીજે ક્યાંય ચિત્ત છે તો ત્યાં પણ જન્મ થઈ શકે છે. એટલે હવે તમારે વિચારવાનું કે તમારે ક્યાં જન્મ લેવો છે. શું અહીંયા ને અહીંયા જ પાછું આવું છે કે આગળ નીકળવું છે? જો આગળ નીકળવું હોય તો મહાપુરુષોનો સત્સંગ, ભજન, મહાપુરુષોના સાનિધ્યમાં રહો, ધીરે ધીરે નિર્લેપ થતા જાઓ તો ઉચ્ચ કોટીમાં તમારો જન્મ થશે. આ સત્સંગ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.